એન્ડ સડનલી નર્સિંગની ઓપોર્ચ્યુનિટી મળીને હું નર્સ બની. અને 8 years મેં આઈસીયુમાં કામ કર્યું એઝ અ સ્ટાફ નર્સ, મેં હોસ્પિટલ ઇન્ચાર્જ તરીકે કામ કર્યું. અને આ બધું કરતાં કરતાં ખબર પડી કે નર્સિંગ ઇઝ ઓલ્સો ઇટ્સ અ કેરિંગ અને બહુ જવાબદારીવાળી જોબ છે આ. બિકોઝ ડૉક્ટર તો દવા લખી દે, પણ એ દવા સમયસર આપીએ એના ઉપરથી રિકવરી નક્કી થાય પેશન્ટની. અને બહુ જ બધા પેશન્ટના બ્લેસિંગ મળે અમને જ્યારે એ રજા લઈને સાજું થઈને જાય ને ત્યારે. અને દેન આઈ ફીલ કે યસ, આ બહુ જ કહેવાય ને કે નોબલ પ્રોફેશન છે. ઇટ્સ નોટ અબાઉટ મની, ઇટ્સ નોટ અબાઉટ ઓનલી જોબ, ઇટ્સ અબાઉટ રિસ્પોન્સિબિલિટી, કમિટમેન્ટ એન્ડ ડિસિપ્લિન. વાહ. એ નર્સિંગે શીખવ્યું. પણ 2 બાળકોની માતા બન્યા પછી જ્યારે મારું બીજું બાળક આવ્યું, ધેન આઈ રિયલાઇઝ કે નર્સિંગ કરતાં પણ મારી મોટી જવાબદારી છે એક મા તરીકે. બિકોઝ નર્સ તો બહુ જ બધા છે, પણ મારા બાળક માટે હું એકમાત્ર મા છું. મારા માનો રોલ મારા બાળકને મારા સિવાય બીજું કોઈ રિપ્લેસ નહીં કરી શકે. ધેન આઈ ડિસાઇડેડ કે મારે કામ તો કરવું જ છે, સ્વાસ્થ્યમાં લોકોની મદદ તો કરવી જ છે, બિકોઝ એનાથી મને સંતોષ અને આનંદ મળે છે. એવું કંઈક કરવું છે કે હું માનો રોલ પણ બખૂબી નિભાવું અને લોકોના જીવનમાં પણ કંઈક મદદ કરું. અને બહુ જ બધું સર્ચ કર્યું ઇન્ટરનેટ પર, ગૂગલ પર. એકચ્યુઅલી આની શરૂઆત તો યોગથી થઈ, બિકોઝ 2008થી હું યોગ કરતી હતી. અને કેમ થયું, કેમ ને યોગમાં આગળ જવાય, બિકોઝ એ પણ સ્વાસ્થ્યને લગતું છે. નર્સિંગમાં એવું હતું કે બીમાર પડ્યા પછી દવા આપવાની, જ્યારે યોગ એવું છે કે તમે સ્વસ્થ છો અને સ્વસ્થ રહેવા માટે શું કરવાનું. સો આ એની પહેલાંની પણ જર્ની હતી. દેન મેં ચાલુ કર્યું યોગ, અને યોગનું ફોર્મ ભરવા એકચ્યુઅલી ગઈ હતી. અને ત્યાં આદર્શ અમદાવાદમાં હું એકચ્યુઅલી ડિટેલ્સ ભરી રહી હતી, અને મેં ત્યાં બધી સાચી ઇન્ફોર્મેશન ભરી કે મારું 1 વર્ષનું બાળક છે અને મારે યોગ શીખવો છે. અને મારી પાસે એક જ ઓપ્શન છે કે 9 વાગ્યા સુધી મારા હસબન્ડ ઘરે હોય, એ મારા 1 વર્ષના બાળકને જ રાખે, અને હું સવારે 6 થી 9 અહીંયા યોગ શીખું અને મારા અને લોકોના જીવનમાં કંઈક મદદરૂપ થઈ શકું. ત્યારે એક બેને પાછળથી કટાક્ષ કર્યો, બેન 1 વર્ષનું બાળક હોય ને તો યોગ નહીં પણ પેરેન્ટિંગ શીખવું જોઈએ તમારે. અને એ વખતે મેં પહેલી વખત ટુ બી ઓનેસ્ટ પેરેન્ટિંગ શબ્દ સાંભળ્યો, બિકોઝ હું પેરેન્ટ તો ઓલરેડી બની ગઈ હતી 2 બાળકોની. મેં કીધું બેન એ શું છે, મને એ આપો, કેમ કે મારે મારા અને મારા બાળક માટે કંઈક શીખવું છે. અને એમણે કીધું કે 2 મહિનાનું આ કોર્સ છે, અને ડિટેલ્સને લીધી એનું ફોર્મ ભર્યું. અને ત્યારે દિનેશભાઈ, કાન્ટ બિલીવ, હું જસ્ટ નવી ગાડી શીખી હતી. અને મેં ત્યાં રિક્વેસ્ટ કરી કે મારા બાળકને કોઈ રાખનાર નથી, કેમ કે એનો ટાઈમ બપોરે 2 થી 5નો હતો. ત્યારે મારો મોટો દીકરો જસ્ટ 8 વર્ષનો હતો. ગાંધીનગર એને ઘરે એકલો મૂકીને ગાંધીનગરથી મીઠાખડી હું આદર્શ અમદાવાદમાં પેરેન્ટિંગનો 2 મહિનાનો કોર્સ મારા 1 વર્ષના બાળકને લઈને ડ્રાઇવિંગ સીટ પર લઈને આવતી હતી. ત્યારે મારી પાસે એટલો કોન્ફિડન્સ નહોતો કે હું ટ્રાફિકમાં ક્યાં ગાડી પાર્ક કરીશ, પણ નીકળી પડતી હતી. ક્યારેક પાર્કિંગ ન થાય, કોઈની હેલ્પ લેતી હતી, ચાલુ ડ્રાઇવિંગે મારા બાળકને અને સપોર્ટ કરીને, ને બધા રિસ્ક સાથે 1-2 કલાક રહે ત્યાં સુધી રહું. પછી એવું થાય કે બાળકને હવે ઘરે જવું છે, એટલે રિક્વેસ્ટ કરીને હું નીકળી જતી હતી. પણ એ જર્નીમાં મને એટલો બધો મજા આવીને એમ થયું આ તો કેટલો શીખવા જેવો મોટો દરિયો છે. અને ધેન આઈ ઓલ્સો રિયલાઇઝ કે આપણે બધા માતા પિતા બની જઈએ છીએ બાય ચાન્સ, નોટ બાય ચોઇસ. અને આ બાય ચોઇસની જે જર્ની છે શીખવાની, અને ત્યાંથી મને શરૂ થયું. અને ત્યાંથી લોકોએ નક્કી કર્યું કે યુ આર તો વેરી ગુડ લીડર, અને કેમ તમે આગળ વધારે નથી શીખતા અને લોકોની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ નથી કરતા.